આપકી અદાલતમાં જોર્જ ફર્નાન્ડિસ પર આરોપ છે કે તેઓ બદલાની ભાવનાથી રાજનીતિ કરે છે. જજ સાહેબ, હાલમાં જ યુપીએ સરકારે 5 મંત્રીઓની કમિટી બનાવી, જેમાં ડિફેન્સ મિનિસ્ટર પ્રણવ મુખર્જી, એચઆરડી મિનિસ્ટર અર્જુન સિંઘ, હોમ મિનિસ્ટર શિવરાજ પાટીલ અને અર્બન ડેવલપમેન્ટ મિનિસ્ટર ગુલામ નબી આઝાદ અને MOS ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કપિલ સિબ્બલ સામેલ હતા. અને આ બધાએ નિર્ણય લીધો કે એનડીએ સરકારના સમયમાં જે ઘોટાળા થયા છે એની તપાસ કરવામાં આવે, કડકાઈથી તપાસ કરવામાં આવે. જેવા આ સમાચાર છપાયા એના તરત જ બાદ તમે એક રીતે મુહિમ છેડી દીધી સોનિયા ગાંધીની વિરુદ્ધ. એક સ્વાભિમાન કમિટી બનાવી દીધી, એવા લોકોને ભેગા કર્યા જે એમની ઉપર સતત હુમલાઓ કર્યા કરે. જો દુનિયામાં લોકો મને કઈ રીતે જુએ છે એનો અનુભવ તમને પણ હશે અને મને પણ છે. બહારથી આવનારા લોકો અથવા આપણે બહાર જઈએ કશેક પણ ક્યારેક એવા સ્થાનો પર વારંવાર એ વાત મને પૂછાય છે કે ભાઈ બીજું કોઈ નહીં મળ્યું તમને લોકોને પ્રધાનમંત્રી બનાવવા માટે કે દેશના નેતા કરીને માનવા માટે? તો આ રીતની વાતો પૂછવામાં આવે છે. એની પાછળ એ ભાવના નથી કે કેમ કે સરકાર તમને ટાર્ગેટ કરી રહી છે તો તમે સોનિયા ગાંધીને ટાર્ગેટ કરીને એમને ડિફેન્સિવ કરવાની કોશિશ કરી રહ્યા છો? એમણે મને મારા ઉપર એક આરોપ લગાવ્યો હતો લોકસભામાં. એ એક લાંબુ ભાષણ પણ આપ્યું હતું અને મેં એમને કહ્યું હતું એ જ ડિબેટમાં, મને તો બોલવા જ નહોતા દેતા એ લોકો. એ જ ડિબેટમાં જેમાં એમણે તમને કફન ચોર કહ્યું હતું. હા, તો મેં એમને એ કહ્યું હતું કે પડકાર ફેંકું છું, કાલ સુધી તમને 24 કલાકનો સમય લઈ લો અને જે પણ તમારી પાસે જાણકારી છે તો એ જાણકારી લઈ આવો. અને એની સાથે એ પણ કહ્યું હતું કે મને ભ્રષ્ટ બનાવવા વાળો કોઈ માણસ હજુ સુધી જન્મ્યો નથી અને ના તો ક્યારે એ જન્મવાનો છે, એ પણ કહ્યું. સોનિયા ગાંધીએ જ્યારે તમને કફન ચોર કહ્યા હતા, તમે કહ્યું હતું હું સેડેશનનો કેસ કરીશ. મેં જેવી નવી સરકાર બની તો એ સરકારને સૌથી પહેલા પત્ર મારો જ ગયો હતો, એ કહીને કે તપાસ કરો, તમારી સરકાર છે, આજે તપાસ કરો. આજ સુધી કોઈની તપાસ કરવાની હિંમત નથી થઈ અને હું અહીંયાથી પણ એમને પડકારું છું, તપાસ કરો, બધાની તપાસ કરો. તમે પહેલા કહ્યું કે એક વિદેશી મૂળનો વ્યક્તિ પ્રધાનમંત્રી નહીં હોવો જોઈએ. એમણે સ્વીકાર કર્યું, એમણે આટલું મોટું સેક્રિફાઈસ કર્યું, એ પ્રધાનમંત્રી ન બન્યા. પ્રધાનમંત્રી નહીં બન્યા સેક્રિફાઈસ કરીને હું નથી માનતો. સેક્રિફાઈસ કરવું એ હોય છે જે દેશ માટે જીવ આપી દેશે. જે માણસ હાથમાં આવેલી પ્રધાનમંત્રીની ખુરશી છોડી દે એવી વ્યક્તિને પણ તમે સેક્રિફિસ હાથમાં નહીં આવી હતી. આ ગેરસમજણમાં છો તમે લોકો. હાથમાં નહીં આવી હતી. જો એમને રાષ્ટ્રપતિએ સરકાર બનાવવા માટે આમંત્રિત કર્યા હતા, બધા દળોએ એમને પોતાના નેતા ચૂંટ્યા હતા. એ તો તમારું ઓબ્સેશન છે સોનિયા ગાંધી વિરુદ્ધ કે તમે આવું વિચારો છો. મારું કોઈ ઓબ્સેશન નથી. મારો એટલો ગુસ્સો છે અને ગુસ્સો એટલે છે કેમ કે જુઠ્ઠું બોલવામાં ઘણા હોશિયાર છે. એમણે જ્યાં ઇલેક્શનના સમયે તમને તમારું ભણતર કેટલું છે આ બધી વસ્તુઓને લખીને આપવાની હોય છે, તમારી આવક શું છે વગેરે વગેરે, આ લખીને આપવાનું હોય છે. લખીને જ નહીં પણ એફિડેવિટ કરીને આપવાનું હોય છે. એમણે એફિડેવિટમાં લખીને આપ્યું કે હું કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણી છું. આ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં નથી ભણ્યા. પાછલી વખતે પણ એમણે આવું જ ખોટું લખીને આપ્યું હતું અને જ્યારે એને ઉચકીને કહી દીધું તો એ કહેવાયું કે એ ટાઈપિંગ એરર થઈ ગઈ, કે એ યુનિવર્સિટીમાં ભણ્યા છે એ ટાઈપિંગ એરર થઈ ગઈ. એમને જુઠ્ઠું પણ સારી રીતે બોલતા નથી આવડતું. તમે શું કર્યું? તમે એવા જે નેતા જે રિટાયર્ડ હર્ટ થઈ ગયા હતા, ચંદ્રશેખર છે, સુબ્રમણ્યમ સ્વામી છે, આ બધાને ભેગા કરીને મોરચો બનાવે સોનિયા ગાંધી વિરુદ્ધ. નહીં, કોઈની વિરુદ્ધ નથી. આ રાષ્ટ્રના સ્વાભિમાનને જ્યાં ઈજા થાય છે તો એને ઈજા નહીં થવા દઈએ. જજ સાહેબ, રાષ્ટ્રનું સ્વાભિમાન તો તમારે ત્યારે વિચારવું જોઈતું હતું. 6 વર્ષ તમે સરકારમાં હતા. એના પહેલાથી આ વાતને લઈને એનડીએના પાર્ટનર્સ જેમાં તમે ખાસ હતા એ કહેતા હતા કે એક ફોરેન ઓરિજિનના વ્યક્તિએ પ્રધાનમંત્રી ન બનવું જોઈએ, રાષ્ટ્રપતિ ન બનવું જોઈએ. કેમ નહીં કાયદો પસાર કર્યો? અમારી સરકારે મોટી ભૂલ કરી. આ કાયદો પાસ થવો જોઈતો હતો, પણ આમાં જે પણ એનો ઇતિહાસ છે કેમ નથી આ થયું. તો હવે હું અહીંયા એ નહીં બોલીશ. જનતામાંથી ઘણા બધા લોકો સવાલ પૂછવા ઈચ્છે છે. જી હા, તમે પૂછો.
જોર સાહેબ, વર્ષો પહેલાં જ્યારે તમે શ્રી પાટીલ સાહેબને બોમ્બે ચૂંટણીમાં હરાવ્યા હતા તો હું એ દિવસે બોમ્બેમાં હતો. મેં લોકોનો ઉત્સાહ તમારા પ્રત્યે જોયો છે. ત્યાંના ટેક્સી ચાલકોનું જે જુલુસ નીકળ્યું હતું એ પણ મેં જોયું છે. ત્યારે તમે એક ફાયર બ્રાન્ડ ટ્રેડ યુનિયન લીડર હતા. પણ હવે લોકોનું માનવું એ છે કે તમારી ના કોઈ પાર્ટી છે, ના તમારી કોઈ કોન્સ્ટિટ્યુઅન્સી છે, ના તમારી પાસે કોઈ પ્રોગ્રામ છે. પાર્ટીનો અધ્યક્ષ છું, સંસદનો સદસ્ય છું અને દિવસ રાત જનતાની વચ્ચે રહું છું અને કામ કરું છું. પણ છાપાઓમાં એ છપાય છે કે જે પાર્ટીના તમે અધ્યક્ષ છો એ પાર્ટીમાં તમારું નથી ચાલતું. આ તો આ તો છાપાની વાતો છે. છાપાની વાતો છે. હું માનું છું કે જ્યાં ખાનદાની ચાલે છે મામલો તો ત્યાં આ બધી વાતો થઈ શકે છે કે એક વ્યક્તિ બધું જ નક્કી કરે અને બધા લોકો એને માની નહીં ચાલે. અમારી પાર્ટીમાં એક વ્યક્તિ કોઈ નક્કી નથી કરતો. મેં જોયું છે તમને અમે કોઈ પણ સવાલ પૂછે તમે એને ફેરવીને સોનિયા ગાંધી પર લઈ આવશો. નહીં, સોનિયા ગાંધી પર નહીં. આ તો એક વ્યક્તિની વાત નથી. ખાનદાની રાજનીતિ આપણા દેશમાં જે રીતે ચાલી રહી છે, આ જો ચાલતી રહે તો ક્યાં જશે આ દેશ? કેમ આટલી વધારે તમારી નારાજગી છે સોનિયા ગાંધી? નહીં, આ તો તમે લોકો કેમ આટલું સોનિયા ગાંધી પર બોલો છો? હું એમનું નામ પણ નથી લેતો, તમે લોકો જ એમનું નામ લઈને બધું ચલાવી રહ્યા છો. શંકરાચાર્યના મામલામાં જેનાથી સોનિયા ગાંધીને કોઈ લેવા દેવા નથી, જ્યારે તમે પ્રેસ કોન્ફરન્સ કરી શંકરાચાર્યની ધરપકડ માટે પણ તમે સોનિયા ગાંધીને જવાબદાર ગણાવી દીધા. મેં નહીં ગણાવ્યા. મેં નથી ગણાવ્યા. તમારું નિવેદન છે મારી પાસે. જ્યોર્જ ફર્નાન્ડિસ અને ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામીના સ્વાભિમાન મંચે શંકરાચાર્યના પ્રકરણમાં હવે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને ખેંચવાની કોશિશ કરી છે. ડોક્ટર સ્વામીએ આરોપ લગાવ્યો કે તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાએ સોનિયા ગાંધીના દબાણમાં કાંચી કામકુટેના શંકરાચાર્યની ધરપકડ કરી. એને લઈને દિલ્હીના એક 5 સિતારા હોટેલમાં ષડયંત્ર રચવામાં આવ્યું. આ આરોપનું સમર્થન કરતા જ્યોર્જ ફર્નાન્ડિસે કહ્યું, ડોક્ટર સ્વામી ક્યારેય પણ વગર પુરાવાએ આરોપ નથી લગાવતા. બસ એ જ તો. મેં તો એમની વાત કહી. આ તો ઘણું સહેલું કામ કર્યું તમે. તો હું તો સ્વામીને કંઈક દશકોથી જાણું છું અને સ્વામી મને ખબર છે કે જ્યારે એ કોઈ પણ એક પકડવા માટે જાય છે કોઈને તો પછી એને છોડતો નથી. એ બુલડોગ છે, એ છોડતો નથી. તો તમે તમારી આસપાસ એવા ઘણા બધા બુલડોગ્સ ભેગા કરેલા છે. ક્યારેક ક્યારેક કરવું પડે છે. અત્યારે સોનિયાજી વિશે વાત થઈ રહી હતી કેમ કે આ એક હિન્દુ દેશ છે અને એ અહીંની વહુ છે, તો એમને કેમ એ રાઇટ ન આપવામાં આવે કે અહીંની પ્રધાનમંત્રી બની શકે? જ્યારે આપણે એમને એક્સેપ્ટ કરી ચૂક્યા છે એકવાર, તો એ તો મેમ્બર બની ગઈ છે આપણા પરિવારની, આપણા દેશની. તો જે રીતે બાકી બધા મેમ્બર્સ છે એ પણ સંપૂર્ણ હક રાખે છે પ્રાઇમ મિનિસ્ટર કે કંઈ પણ બનવાનો. જો આટલા મોટા દેશમાં એક વ્યક્તિ નહીં મળી શકતો હોય આ દેશનો પ્રધાનમંત્રી બનવા લાયક, તો પછી કોણ આ દેશની ઇજ્જત કરશે? એમના હસબન્ડ, એમની ફેમિલી બધું જ જતું રહ્યું એમનું. તો પછી કેમ એમને ન એક તક આપવામાં આવે કે એ આગળ આવીને જે પણ કરવા ઈચ્છે છે, પોતાની ક્ષમતા દેખાડવા માંગે છે? દેશ ચલાવવો કોઈ મહેરબાની નથી કોઈની. દેશ ચલાવવાની આવડત હોવી જોઈએ. જ્યોર્જ સાહેબ, એમનો મૂળ સવાલ એ હતો, આપણી સંસ્કૃતિ અનુસાર જે છોકરી ઘરે આવી જાય છે એ તો પરિવારની સભ્ય બની જાય છે. ઘરમાં જ બેસે. હું ક્યાં કહું છું કે બહાર જાઓ.